brought to you by V-Guard. નમસ્કાર, ન્યૂઝરૂમ લાઈવ સાથે હું છું જયેશ। મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે કે ભાજપના વધુ એક નેતાનો વાણી વિલાસ સામે આવી રહ્યો છે, જ્યાં વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયણીએ વિવાદિત નિવેદન કર્યું છે અને તેમનું આ વાણી વિલાસ અત્યારે છતો થયો છે। આ સમગ્ર મામલે જે વિગતો મળી રહી છે તે અનુસાર અત્યારે હાલ વિસાવદર ચૂંટણી સભાને સંબોધતી વખતે આ મામલો સામે આવ્યો, જ્યાં ભૂપત ભાયણીએ રાહુલ ગાંધી માટે અભદ્ર શબ્દો વાપર્યા હતા। તો ભૂપત ભાયણીના રાહુલ ગાંધીના નિવેદનથી બીજી તરફ કોંગ્રેસમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે। સુરતમાં મહારાષ્ટ્રના પૂર્વ સીએમ પૃથ્વીરાજ ચૌહાણનું પણ નિવેદન આવી રહ્યું છે કે જ્યાં ભાજપના નેતાનું રાહુલ અંગેનું નિવેદન શરમજનક હોવાનું ગણાવ્યું હતું। મિત્રો, આ રાષ્ટ્રની ચૂંટણી છે, આપ સૌ સમજી શકો કે રાહુલ ગાંધી જેવા નપુંસક વ્યક્તિત્વના હાથમાં દેશની કમર ન સોંપી શકાય। સમજી શકીએ ને બધા? તો આલિયા માલિયા જમાલિયા બધા કુંડિયા પાણી પીવે છે બધા। શું કામે? બીજી કુંડિયા આપણો સિંહ નરેન્દ્ર મોદી। તો આ સમગ્ર મામલે હવે કોંગ્રેસે પણ વાંધો ઉઠાવ્યો છે અને પૃથ્વીરાજ ચૌહાણે પણ કહ્યું કે ચૂંટણીમાં આ પ્રકારના નિવેદનો ન કરવા જોઈએ। આવા નિવેદનો આપનાર સામે ચૂંટણી પંચ કાર્યવાહી કરે તેવી પણ તેમણે માંગ કરી છે। देखिए, मैंने कोई ऐसा बयान नहीं सुना। आप लोग कह रहे हैं तो शायद कहा होगा, लेकिन ये अगर सच है तो एक बहुत शर्मनाक बात है। मोदी जी मुद्दों की बात नहीं कर रहे हैं, भाजपा वाले निजी आलोचना कर रहे हैं, चुनाव को भटका रहे हैं। हम अगर ऐसी कोई बात कही है तो चुनाव आयोग से हम अपील करेंगे और देश की जनता से अपील करेंगे। Brought to you by V-Guard.